હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજનું રીડિંગ છે મીન રાશિવાળા લોકો એટલે કે પાઇસીસ રાશિવાળા લોકો કે જેમના નામના અક્ષર દ ચ ઝ થ પરથી સ્ટાર્ટ થાય છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે તેમની ફેમિલી લાઈફ, લવ લાઈફ નેક્સ્ટ વીકમાં એટલે કે 16 માર્ચથી 22 માર્ચ સુધીમાં કેવી રહેવાની છે. હેલ્થ કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે સેલિબ્રેશનની. કોઈ પ્રસંગમાં જતા દેખાઈ રહ્યા છો મને મીન રાશિવાળા. કોઈ મેરેજમાં, સગાઈમાં, કોઈના વાસ્તુમાં જઈને સેલિબ્રેટ કરતા, ફેમિલી સાથે ગેટ ટુગેધર કરતા દેખાઈ રહ્યા છો. ખૂબ એન્જોય કરી રહ્યા છો. ફેમિલી લાઈફ એવી રહેવાની છે કે અમુક જે લોકો છે એની લાઈફમાં નવા પર્સનની એન્ટ્રી દેખાઈ રહી છે, પણ એ જે ન્યૂ પર્સન તમારી લાઈફમાં આવી રહ્યો છે, લવ લાઈફમાં આવી રહ્યો છે, એ થોડોક ઇમેચ્યોર હશે. તો વધારે એમને સમજ્યા વિચાર્યા વગર, એમની પર્સનાલિટી શું છે, એમનું બેકગ્રાઉન્ડ શું છે, જાણ્યા વગર ડીપમાં એની સાથે કનેક્શનમાં ઉતરતા નહીં. થોડોક ટાઈમ વેઇટ એન્ડ વોચ કરજો. ફેમિલી લાઈફ, જે લોકો મેરિડ છે એ લોકોની લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારો જે નેચર છે એ આ વીકમાં એવું રહેવાનું છે કે હું કહું એમ જ થવું જોઈએ, મને ગમે છે એમ જ હું કરીશ, એ ટાઈપની ઓથોરિટીવાળો તમારો નેચર દેખાઈ રહ્યો છે. અને તમને ફેમિલી મેમ્બર્સ તરફથી જે કાંઈ પણ ઓફર કરવામાં આવી રહી છે તો એ તમને એવું લાગી રહ્યું છે કે આવી નાની મોટી ઓફર છે, એ તમે ડિઝર્વ નથી કરતા, તો તમે એને રિજેક્ટ કરતા હો એવું દેખાઈ રહ્યું છે. સેલિબ્રેશનનું કાર્ડ પણ છે, એટલે એવું બની શકે કે ઘરમાં તમારે જવું છે મેરેજમાં, ફંક્શનમાં, ગેટ ટુગેધરમાં, અને તમને ઘરના મેમ્બર્સ તરફથી એવું કહેવામાં આવી રહ્યું હોય કે 2 દિવસ ચા, 1 દિવસ ચા, તો એ તમે એક્સેપ્ટન્સના મોડમાં નથી. તમારી એવી ઈચ્છા છે કે મને ગમશે એટલા દિવસ હું જઈશ, તમે એ મોડમાં દેખાઈ રહ્યા છો. હેલ્થમાં જોઈએ તો હેલ્થ થોડીક ડામાડોલ થઈ શકે છે. શરદી કફ થઈ શકે છે. એકદમ છાતીમાં તમને કફ ભરાઈ ગયો હોય એવું ફીલ થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. બહુ વધારે પડતું એ ટાઈપનું દેખાઈ રહ્યું છે કે કફ જ ખૂબ જ દેખાઈ રહ્યો છે. તો બી કેરફુલ. અગાઉથી થોડા ઘણા પ્રિકોઝન લેજો. બહારનું જમવાનું એવોઇડ કરજો, ટાળજો. હેલ્થ બગડી શકે છે નેક્સ્ટ વીકમાં. જે જમવાનું છે એના ઉપર ફોકસ નથી કરતા અને જે નથી જમવાનું એ જમી રહ્યા છો, એને લીધે તમારી હેલ્થ બગડી રહી છે એવું મને અહીંયા ક્લિયર મેસેજ દેખાઈ રહ્યો છે. તો જ્યાં પણ ગેટ ટુગેધરમાં કે ક્યાંય જાઓ તો ખૂબ જ કેરફુલ થઈને બધું જ જમવાની અથવા તો બધું ટેસ્ટ કરવાની જરૂર નથી. તમારા બોડીને જે અનુકૂળ આવે એ જ વસ્તુ તમે લેજો અને બહુ ઓછા પ્રમાણમાં લેજો, નહીંતર તમને હેલ્થ ઇસ્યુ આવી શકે છે. ફાઇનાન્શિયલ લાઈફમાં તમે ક્યાંક કોઈને રૂપીઝ આપ્યા છે અથવા તો તમારે જરૂર છે તો તમને એ મળી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. અમુક લોકો માટે એવો મેસેજ પણ આવી રહ્યો છે કે તમે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કરી દીધું છે અને હવે તમે ચિંતામાં છો કે આ મારો નિર્ણય સાચો હતો કે ખોટો હતો, એ ટાઈપની ચિંતા કરી રહ્યા છો. તો તમને ડિવાઇન એવું કહી રહ્યા છે કે બધું સારું થઈ જશે, ખોટું બર્ડન લેવાની જરૂર નથી. તમે જે કાંઈ પણ નિર્ણય લીધા હતા એ તમારા માટે બરાબર જ હતા. ડિવાઇન પ્લીઝ, યુનિવર્સ પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. ઇન્ટિગ્રેશન. તમારે બેલેન્સ રાખીને ચાલવાની જરૂર છે. સારામાં ખરાબ, ખરાબમાં સારું જોવાની જરૂર છે. તમારી પાસે ખરાબ વ્યક્તિ પણ આવે તો તમારે એના સદગુણ જોવાના છે, અને સારી વ્યક્તિ આવે તો તમારામાં એ કેપેસિટી પણ છે કે એ મને મોઢે જ સારું બતાવે છે, અને એની પાછળનું જે એજન્ડા છે શું છે એ જોવાની તમારામાં કેપેબિલિટી છે. તો એનો યુઝ કરજો. એન્જલ પ્લીઝ
એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. એક્સેપ્ટન્સ. આઈ લવ એન્ડ એક્સેપ્ટ માય સેલ્ફ એક્ઝેક્ટલી એઝ આઈ એમ. તમે જેવા છો તેવા તમારી જાતનો સ્વીકાર કરો. ગિલ્ટ કોઈ મનમાં હોય તો એને કાઢી નાખજો. પોતાની જાતને માફ કરજો અને તમારે કોઈની માફી માંગવાની હોય તો માફી માંગી લેજો. એ વ્યક્તિ પાસે જઈને માફી માંગવાની જરૂર નથી. મનમાં તમે એ વ્યક્તિને કલ્પના કરી અને એની પાસે માફી માંગી શકો છો. આ પણ એક રસ્તો છે. તો ફૂલ્લી એક્સેપ્ટન્સ, તમારી જાતનું ફૂલ્લી એક્સેપ્ટ કરો. તમારી જાતને લવ કરો અને એક્સેપ્ટ કરો. જેવા છો એવા એક્સેપ્ટ કરો. વ્યક્તિ માત્ર ભૂલને પાત્ર. તો કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય લાઈફમાં તો એના માટે પણ માફી માંગી લ્યો અને સામેવાળી વ્યક્તિને પણ માફ કરી દો. ભૂલ તો દરેક વ્યક્તિથી થતી જ હોય છે. એટલે જ તો આપણે માણસો છીએ, હ્યુમન બિઈંગ્સ છીએ આપણે, એટલે જ તો ભગવાન નથી. તો પોતાની જાતનો પૂર્ણ સ્વીકાર કરો. આ તમારા માટે ગાઈડન્સ છે. થેન્ક યુ સો મચ.